નમસ્કાર ઇન્ડિયા નાઇનમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। પીએમ મોદી આજે બિહારના પૂર્ણિયામાં રંગભૂમિ મેદાનમાં જનસભામાં સંબોધન કર્યું છે। જે રીતે જનસભાનું સંબોધન કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષની સામે એમણે જે રીતે આક્ષેપો કર્યા હતા ત્યારે રંગસભાના મેદાનની અંદર વડાપ્રધાને કહ્યું કે બિહારમાં અગાઉની સરકાર બિહારને પછાત કહીને છટકી જતી હતી। અમે સીમાંચલ અને પૂર્વાંચલના વિકાસને અમારું મિશન બનાવ્યું છે। અમે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં વ્યસ્ત છીએ। તેઓ તેમને બચાવવા વ્યસ્ત છે। ભ્રષ્ટાચારીઓને બચાવવા દરેક એક થઈ રહ્યા છે। વડાપ્રધાને કહ્યું કે ઇન્ડિયાવાળા ભ્રષ્ટાચારીઓને બચાવવામાં વ્યસ્ત છે ત્યારે આગામી 5 વર્ષમાં ભ્રષ્ટાચારીઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। પીએમ મોદીએ લાલુ પરિવાર અને આરજેડી પર નિશાન સાધતા કહ્યું છે કે આરજેડી બિહારમાં જંગલ રાજનો ચહેરો છે। ઘાસચારાની ચોરીની ગરીબોને લૂંટવામાં આવે છે। આરજેડીએ બિહારને માત્ર 2 જ વસ્તુ આપી, જંગલરાજ અને ભ્રષ્ટાચાર। साथियों, आपने वो दौर भी देखा है जब बिहार में जंगल राज था। उस समय बिहार के इस इलाके में महाजंगल राज हुआ करता था। हिंसा, अराजकता, अपहरण और भ्रष्टाचार का यहां उद्योग चलता था। नीतीश जी के नेतृत्व में हमने बहुत मुश्किल से उस दौर को बदला है, लेकिन आज एक बार फिर जंगल राज और महाजंगल राज वाले लोग उस दौर की वापसी चाहते हैं। इनका एक ही एजेंडा है, भ्रष्टाचार और लूट। हमारे पूर्णिया में कहते हैं ना, हर बहे से खर खाए, बकरी खाए अचार। भाव ये मेहनत गरीब जनता करे और मलाई ये आरजेडी वाले लूटे। मोदी के रहते ये मुमकिन नहीं है। इसलिए सब भ्रष्टाचारी के लूट के ठिकाने बचाने के लिए वो अब एक हो रहे हैं। मैं कहता हूं, भ्रष्टाचार हटाओ। ये कहते हैं भ्रष्टाचारी बचाओ। मैं आपको एक गारंटी देता हूं, अगले 5 साल भ्रष्टाचार के खिलाफ और बड़ी कार्रवाइयों के 5 साल मान के चलिए। પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં પીએમ મોદીએ જાહેર સભાને સંબોધિત કરી હતી। જેની અંદર સભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે એક રીતે ટીએમસીએ બંગાળને ગેરકાયદેસર ઘૂસણખોરો અને ગુનેગારોને લીઝ પર આપી દીધું છે। તેથી જ બંગાળ સરકાર ઘૂસણખોરીનું રક્ષણ કરે છે અને સીએમએનો વિરોધ કરે છે। ત્યારે વધુમાં પીએમ મોદીએ શું કીધું, આવો સાંભળીએ। भाइयों और बहनों, टीएमसी ने एक तरह से बंगाल को अवैध घुसपैठियों और अपराधियों को लीज पर दे दिया। इसलिए बंगाल सरकार घुसपैठियों को संरक्षण देती है और कानूनी शरणार्थियों को नागरिकता देने वाले सीएए कानून का विरोध करती है। आपको इनकी अफवाहों में नहीं आना है। ये अपने भ्रष्टाचार और अपराधों को छिपाने के लिए झूठ का सहारा ले रहे हैं। टीएमसी को इनके पापों की सजा
कमल का बटन दबाकर देनी है। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ દાવો કર્યો હતો કે જો વર્તમાન સરકારને સત્તા પરથી દૂર કરવામાં નહીં આવે તો લોકશાહી ખતરામાં આવી જશે. એક રેલીને સંબોધતા મમતાએ એવો પણ દાવો કર્યો હતો કે લોકોના ખાવા પીવાની ટેવ ભાજપ નક્કી કરશે. તેઓ નક્કી કરશે કે તમે શું ખાશો. ભાજપ તમને સવારથી ચા સાથે ગૌમૂત્ર પીવા અને ભોજનમાં ગોબર ખાવાનું કહેશે. તેઓ ઉદ્દેશ તમારા જીવનના દરેક પાસાને નિયંત્રણ કરવાનો છે. તમારે દેશની આઝાદીની રક્ષા કરવી હોય તો ભાજપને હટાવો તો જ દેશ આઝાદ રહેશે. જો આ પાર્ટી ચૂંટણી જીતશે તો ભવિષ્યમાં દેશના ચૂંટણી નહીં થાય. મમતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ 17 એપ્રિલે રામનવમીના અવસર પર હિંસા અને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરશે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે લોકસભા ઇલેક્શનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જંગી ચૂંટણી પ્રચાર જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જંગી ચૂંટણી પ્રચાર. જે રીતે લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે, આસામના ગુવાહાટીમાં તેમણે ભવ્ય રોડ શો આયોજ્યો. ભવ્ય રોડ શોની અંદર તેમણે જંગી ચૂંટણી પ્રચાર કર્યો. સમગ્ર રોડ પર લાગ્યા મોદીના નારા. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. મોદીએ એક ઝલક જોવા માટે લોકોમાં પડાપડી જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જંગી ચૂંટણી પ્રચાર જેની અંદર તેમણે હાલ ગુવાહાટીની અંદર ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું. આ રોડ શોની અંદર તેમણે લાખોની જનમેદનીને આહ્વાન કર્યું અને સાથે જ તમામ લોકો મોદીની એક ઝલક જોવા માટે પડાપડી કરતા હતા. મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું છે. લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જંગી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ પર હિન્દીમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે અગ્નિપથ યોજના ભારતીય સેના અને દેશની સુરક્ષાનું સપનું જોનારા બહાદુર યુવાનોનું અપમાન છે. ત્યારે આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં તૈયાર કરવામાં આવી હતી અને સશસ્ત્ર દળો પર લાદવામાં આવી હતી. તેમજ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્રમાં ભારત બ્લોકની સરકારની રચના થતાં જ અગ્નિપથ સૈન્ય યોજના નાબૂદ કરવામાં આવશે અને જૂની કાયમી ભરતી પ્રક્રિયા પાછી લાવવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું છે કે શહીદો સાથે અલગ રીતે વ્યવહાર ન કરી શકાય. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા દરેક વ્યક્તિને શહીદનો દરજ્જો મળવો જોઈએ. સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિન લુને પોતાના પદ પરથી જે રીતે અત્યારે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે લી સિન લુને રાજીનામું આપી દીધું છે અને આપવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરતા કહ્યું છે કે તેઓ લગભગ 20 વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ દેશની સરકારનું નેતૃત્વ કરે. બાદમાં 15 મેના રોજ રાજીનામું આપ્યું. તેમનું સ્થાન નાયબ પ્રધાન લોરેન્સ વોંગ લેને આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ અદલાબદલીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી અને ઉત્તરાધિકારી પસંદ કરવામાં વિલંબને કારણે પ્રધાનમંત્રીએ છેક હવે આ નિર્ણય લીધો છે. લી સિન લુંગે 12 ઓગસ્ટ 2004ના રોજ સિંગાપોરના ત્રીજા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. લોકસભાની ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. છત્તીસગઢના કાંકેર જિલ્લાની અંદર માડ વિસ્તારની અંદર પોલીસે નક્સલવાદીઓ તેના શંકરરાવ સહિત 18 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. અહેવાલોના અનુસાર 30 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ અથડામણમાં બીએસએફ ઇન્સ્પેક્ટર રમેશ ચૌધરી સહિત 3 જવાન ઘાયલ થયા છે, જેમાંથી 2 ડીઆરજીના જવાનો છે.
તેમને પણ ઘાયલ થયા છે અને તેમને હેલિકોપ્ટરને મોકલવામાં આવ્યું અને પોલીસને સ્થળ પરથી 5 AK-47 મળી આવી છે. એલન મસ્ક ભારત આવવાના ઘણા સમાચાર સામે આવ્યા છે. તેમની જવાબદારી સંભાળવા બાદ એલન મસ્કે પણ ઘણા નિર્ણયો લીધા છે અને હવે એક નવા સમાચાર સામે આવ્યા છે, જેમાં એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની માહિતી સામે આવી છે. એલન મસ્કની કંપની એ ભારતમાં લગભગ 2.13 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે આ અંગે અહેવાલ શેર કર્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે 2 લાખથી વધુ ખાતા ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આ એકાઉન્ટ એવી સામગ્રી શેર કરી રહ્યા હતા જે કંપનીની નીતિની વિરુદ્ધ હતી. તેને ઘણી વખત ચેતવણી પણ આપવામાં આવી હતી. લગભગ 1235 એકાઉન્ટ્સ મળી આવ્યા છે જે ભારતના આતંકવાદને પ્રોત્સાહન આપતા હતા. કંપની દ્વારા આવા ખાતા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. ઓડિશાના જજપુર જિલ્લામાં એક મોટો બસ અકસ્માત થયો છે, જેમાં પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા જતી બસ ઓડિશાના જાજપુર જિલ્લામાં ફ્લાયઓવર પરથી પડી ગઈ છે. આ અકસ્માતમાં 4 પુરુષ અને 1 મહિલા સહિત 5 લોકોના મોત થયા છે અને લગભગ 46 લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણોસર આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હજુ સુધી કારણ શું છે તે જાણવા મળ્યું નથી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે 3 લાખની સહાયની જાહેરાત કરી છે. ઘાયલો વિશે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે અકસ્માત થયો છે, આ ગંભીર અકસ્માતને લઈને તાત્કાલિક તંત્ર અને મુખ્યમંત્રી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વાત કરીએ કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ખાઈ ગઈ છે. આ બોટમાં સ્કૂલના બાળકો સહિત 11 લોકો હતા. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ બોટ દરરોજ લોકોને લઈને ગાદરબલથી બટવારા જઈ હતી. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમના જળસ્તરમાં વધારો થયો હતો, જેના કારણે બોટ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ તરત જ સ્થાનિક ખલાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી છે. થોડીવાર પછી પોલીસ અને એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ માટે 7 લોકોમાંથી 3ની સારવાર ચાલી રહી છે. મારા ગયેલાઓના શવની વાત કરીએ તો સબીર અહેમદ, ગુલઝાર અહેમદ, 2 મહિલાઓનો તેમાં સમાવેશ થાય છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં પતંજલિ જાહેરાત મામલે ફરી એકવાર સુનાવણી થઈ છે, જેમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણ ત્રીજી વખત જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલની બેન્ચ સમક્ષ હાજર થયા હતા. બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીરે કહ્યું છે કે અમે ફરી એકવાર કોર્ટની માફી માંગીએ છીએ અને અમને પસ્તાવો છે. અમે જાહેરાતમાં માફી માંગવા તૈયાર છીએ. ત્યારે કોર્ટે કહ્યું કે અમે બાબા રામદેવને સાંભળવા માંગીએ છીએ. વધુમાં જસ્ટિસ કોહલીએ કહ્યું કે બાબા રામદેવ યોગ માટે ઘણું કર્યું છે, તમારું સન્માન છે, પરંતુ આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, પરમ આદરણીય જજ સાહેબ મહોદય, અનકન્ડિશનલી જે પણ ભૂલ અમારીથી થઈ એની અને બિનશરતી માફી માંગીએ છીએ. તેમણે કહ્યું છે કે તેમણે શું વિચાર્યું છે અને તેમને પ્રેસ કોન્ફરન્સ અને પ્રચાર કરશો. જે વસ્તુનો તમે પ્રચાર કરી રહ્યા છો, અમારી સંસ્કૃતિમાં પણ એવી અનેક વસ્તુ છે. લોકો માત્ર એલોપેથી નહીં પરંતુ પદ્ધતિઓ પણ ઉપયોગમાં લઈ રહ્યા છે. દાદીના નુસ્ખા પણ તમે તમારી પદ્ધતિઓ માટે બીજાને ખરાબ કેમ કરી રહ્યા છો? આ અંગે બાબા રામદેવનું કહ્યું છે કે કોઈના પર ખરાબ કહેવાનો અમારો કોઈ ઈરાદો નથી. આયુર્વેદને રિસર્ચ બેઝડ એડવર્ટાઇઝ માટે તથ્ય પર લાવવા માટે પતંજલિએ કોશિશ કરી છે. હવે તેના પ્રયાસ જાગૃત રહી છે. કાર્યના ઉત્સવમાં આવું પણ થઈ રહ્યું છે ને હવે નહીં થાય. આ અંગે કોર્ટે કહ્યું કે તમે આટલા નિર્દોષ નથી. એવું લાગી રહ્યું છે કે કોઈ હૃદય પરિવર્તન થયું હોય, હજુ પણ તમારી વાત પર અડગ છો. અમે આ મામલાને આગળ 23 એપ્રિલના રોજ જોઈશું.
હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, કોંકણ, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં, આંધ્રપ્રદેશ અને યાનમ અને તેલંગાણાના ભાગોમાં ગરમીની લહેર આવવાની આગાહી કરી છે. આઈએમડીએ જણાવ્યું છે કે 16 થી 20 એપ્રિલ દરમિયાન ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમી વધવાની સંભાવના છે. આઈએમડીએ લોકોને ગરમીની બચાવવા સલાહ આપી છે. દિલ્હી સહિત સમગ્ર દેશમાં ગરમી વધી રહી છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે. તેની અંદર આઈએમડીએ આગામી 5 દિવસમાં ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, કોંકણ, સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠાના વિસ્તારો, આંધ્રપ્રદેશ અને યાનમ અને તેલંગાણાના ભાગોમાં હીટ વેવની સ્થિતિની આગાહી કરી છે. આઈએમડીએ જણાવ્યું છે કે 16 થી 20 એપ્રિલ દરમિયાન ઓડિશા અને ગંગા પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેરની સંભાવના છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ હિન્દુ પ્રત્યે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પ્રેમ ઉભરાઈ ગયો છે. એક સમય શ્રીરામના નારાથી ભડકી જતા મુખ્યમંત્રીએ હવે આવતીકાલે રામનવમીના તહેવારો રાજ્યમાં જાહેર રજા રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અત્યાર સુધી દુર્ગા પૂજા, કાળી પૂજા અને સરસ્વતી પૂજા જોવા મળતી હતી અને તેના તહેવારો જાહેર રજાઓ રહેતી હતી. અને હવે રામનવમીના દિવસે તમામ સરકારી સંસ્થાઓ, સ્કૂલો, કોલેજો ચાલુ રહેતા હતા. જો કે હવે રામનવમીના દિવસે રાજ્યમાં જાહેર રજા રહેશે. તેથી પ્રથમવાર રાજ્યમાં રામનવમીના દિવસે તમામ સરકારી કાર્યાલયો અને સ્કૂલો, કોલેજો બંધ રહેશે. પટનામાં મુસાફરોથી ભરેલી રિક્ષા મેટ્રોના કામમાં લાગેલી એક ક્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 1 ઘાયલ થયા છે, જેની હાલત ગંભીર છે. મૃત્યુ પામેલાઓના એક 5 વર્ષનું બાળક પણ છે અને તેના પિતાની હાલત નાજુક છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ક્રેન સાથે અથડાતા 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને હોસ્પિટલમાં 3 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં સવારે લગભગ 4:45 વાગે કાકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામલખન પથ પર બની છે. આ તમામ લોકો રેલવે સ્ટેશનથી બસ પકડવા માટે ઓટો રિક્ષામાં સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે સવારે લગભગ 3:45 વાગે ઓટો મીઠાપુરથી 0 માઇલ તરફ જઈ રહી હતી અને મેટ્રોના કામ માટે ક્રેન પિલર ઉપાડી રહી હતી. આ દરમિયાનમાં રિક્ષા ક્રેન સાથે ભટકાતા આ ઘટનાએ આકાર લીધો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કેરળના 4 દિવસીય પ્રવાસને તેમણે આજે કોઝિકોડના કોડિયાથુરમાં રોડ શો યોજાયો છે. આ દરમિયાન રાહુલે કહ્યું છે કે આરએસએસ અને ભાજપ કથિત રીતે સંવિધાનને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદી ભારતના 5-6 મોટા ઉદ્યોગપતિઓની કઠપુતળી બની ગયા છે. મોદીએ દેશ ચલાવવાની સમજ નથી. તેમનું કામ લોકોને વાસ્તવિક મુદ્દાઓથી દૂર કરવાનું છે. જ્યારે લોકો કોવિડથી મરી રહ્યા હતા ત્યારે પીએમ કહેતા હતા કે થાળી વગાડો. આના પણ મીડિયાએ તેમને જીનિયસ કહ્યા. જો દેશના અન્ય કોઈ નાગરિકે થાળી બજાવો કહ્યું હોત તો તેની લાકડીઓથી મારવામાં આવ્યો હોત અથવા જેલમાં પકડી દેવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 3 બેઠકો પર મતદાન થયું છે. જેમાં આ મતદાન થવાનું છે ત્યારે જલપાઈડીગુડી અને કુચી વિહાર અને સાથે જ અલીપુરદ્વારની બેઠકનો સમાવેશ થાય છે. ગત વખતે આ તમામ બેઠકો ભાજપે જીતી લીધી હતી. આ વખતે પણ પાર્ટીએ અહીં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. જ્યારે બીજી તરફ ટીએમસીએ તેની ગુમાવેલી બેઠકો પાછી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ 3 બેઠકો પર પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા 2 વખત અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સભા ઘણી વખત થઈ ચૂકી છે. ભાજપ કહે છે કે તે તૃણમૂલના ગુંડાઓથી દૂર કરવાની જરૂર નથી. ચિંતામાં હિંસા, સંદેશખાલીન કાંડ અને ભ્રષ્ટાચાર સામે નક્કર પગલાં લેવાનો ભાજપનો એજન્ડા છે. રાજસ્થાનમાં પ્રથમ વખત તબક્કાની અંદર જે 12 લોકસભા સીટો પર મતદાન થયું છે ત્યાં ભાજપના ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ના નામ વોટ માંગી રહ્યા છે. મોદીને ત્રીજી વખત પીએમ બનાવવા માટે તેમને વોટ કરવાની અપીલ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ વિકાસ માટે ડબલ એન્જિન સરકારની જરૂરિયાત વિશે જણાવી મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણોના આધારે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજકીય તમામ 25 બેઠકો જીતી લીધા બાદ હવે લગભગ 4 મહિના પહેલા રાજ્યમાં સત્તા ગુમાવવા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં થોડી નિરાશા છે. જોકે જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણોના આધારે તેમણે જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી કેટલીક બેઠકો પર ભાજપમાં ભંગાણની અપેક્ષાએ કોંગ્રેસ પોતાને અન્યો કરતાં સારી સ્થિતિમાં માની રહી છે. બસપાની 5મી યાદી આવી ગઈ છે અને જેમાં 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મેનપુરીથી સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવ નામે નોમિનેશન 2 દિવસ પહેલા ઉમેદવાર બદલ આવ્યું છે. જેમાં ગુલશનદેવ શાક્યની ટિકિટ રદ કર્યા બાદ હવે શિવપ્રસાદ યાદવને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અહીંથી ભાજપે યોગી સરકારમાં મંત્રી રહેલા જયવીરસિંહને ટિકિટ આપી છે. મીસા ભારતીએ આજે વડાપ્રધાનની ચૂંટણી રેલીમાં સીએમ નીતિશ કુમારની ગેરહાજરી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે ગત વખતે મુખ્યમંત્રીએ 400 ને બદલે 4000 કહ્યું હતું. આ પછી તેમણે પીએમની માફી માંગવી પડી હતી. આ જ કારણે છે કે બંને સાથે સ્ટેજ શેર કરી નથી શકતા. તે જ સમયે લાલુ પરિવાર સતત હુમલા પર તેમની કહ્યું છે કે પીએમ પાસે કહેવા માટે કંઈ નથી. તેઓ શું કહેશે, ક્યારે રોજગાર આપશે, ક્યારે બેરોજગારી દૂર કરશે, કાળું નાણું ક્યારે આવશે. વડાપ્રધાને આ તમામ મુદ્દાઓ પર બોલવું જોઈએ, પરંતુ તેઓ આવ્યા અને ચાલ્યા ગયા. રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી શરૂ થાય છે પહેલા જ કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાનો એક વિડીયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા પહેલા મીણાની જનસભામાં ખુરશીઓ ખાલી રહેતા તેઓ ગુસ્સે થઈ ગયા અને મંચ છોડીને જતા રહ્યા હતા. એટલું જ નહીં, આ દરમિયાન તેમની અનેક કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છિંદવાડની મુલાકાતે હતા. ત્યારે અમિત શાહની મુલાકાત દરમિયાન પીસીસી ચીફ જીતુ પટવારીએ અમિત શાહ પાસેથી વિધાનસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલી ગેરંટી પર જવાબ માંગ્યો છે. તો બીજી તરફ અમિત શાહની છિંદવાડની મુલાકાત અંગે સીએમ ડોક્ટર મોહન યાદવે કહ્યું છે કે આ ચૂંટણી ગાળામાં છિંદવાડમાંથી કમળ ખીલવા જઈ રહ્યું છે. રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જે રીતે રાજ્યમાં પાર્ટીના 2 ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. આજે મુંબઈના મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની હાજરીમાં સાદુલપુરથી ધારાસભ્ય મનોજ ન્યાગલી અને બારીથી જસવંતસિંહ ગુર્જર સપા છોડીને શિવસેનામાં જોડાયા છે. બંને ધારાસભ્યો શિવસેનામાં જોડાયા બાદ રાજસ્થાન વિધાનસભામાં બસપાના ધારાસભ્યોની સંખ્યા હવે 0 થઈ ગઈ છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.